જય માતાજી, જય દ્વારકાધીશ। આ છે સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો રોડ। સત્ય વિજય આઈસ્ક્રીમથી ભક્તિનગર રેલવે સ્ટેશન જાય તે બાજુનો। હાલો આપણે નીકળીએ છીએ આગળ। આપણે જવાનું છે મવડી ગામ। આવી ગયું પટેલ સત્ય વિજય આઈસ્ક્રીમ। અહીંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું, નહીં રાઈટ સાઈડ। આવી ગયો ગુરુકુળ વાળો ઓવરબ્રિજ। બ્રિજની ઉપર જો ભારત માતા કી જય। બ્રિજ ઉપરથી રાઈટ સાઈડ વળી જવાનું એટલે કે મવડી બાજુ, વિશ્વેશ્વર મંદિર બાજુ। ત્યાર પછી આવી ગયો આનંદ બંગલા ચોક। ઓવરબ્રિજ ઉતરી એટલે આનંદ બંગલા ચોક। આવી ગયું મવડીનું માલવિયા પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશનથી જરાક જ આગળ આવી એટલે આવી ગઈ શાક માર્કેટ। મવડીની શાક માર્કેટ છે। અત્યારે બપોર વચ્ચેનો ટાઈમ છે એટલે વેચવાવાળા નથી, ખરીદીવાળા નથી। વેચવાવાળા બેઠા છે બિચારા તડકાના, જો ખરીદીવાળા કોઈ નથી। બહુ મોટી શાક માર્કેટ, ફ્રેશ શાક મળી જાય છે અહીં મવડી। હવે આગળ દેખાય છે મવડી ચોકડી। આવી ગયો છે મવડીનો બાપા સીતારામ ચોક। હવે આ બાજુ જે રસ્તો ગયો મવડી ગામમાં ગયો અને આ બાજુ ગયો મવડી બાયપાસ। આપણે જવાનું છે મવડી બાયપાસ। એ બાયપાસ રોડ ઉપર વાડી આવી ગઈ છે। ગેલમાંની વાડી છે આપણા પાંડલાવાળા ગેલમાં। અહીંયા બધા શોપિંગ મોલ છે વડાકમાં અને અહીંયા ઉપર કામકાજ ચાલુ છે બિલ્ડિંગ। મસ્ત મોટી બિલ્ડિંગો બને છે અહીં ભાઈ મવડી હો। હવે આ બાયપાસ ઉપર સંસ્કાર સિટી આવી ગયું। આપણે અહીંયા જવાનું હતું, સંસ્કાર સાનિધ્યમાં આપણે જવાનું છે કદાચ। આ સત્વ પ્રાઇમ। હાલો તો ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા છીએ। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સંસ્કાર સાનિધ્યમાં। જો મસ્ત મોટા બિલ્ડિંગો છે, A, B ને C ને। અહીંયા મસ્ત ડેકોરેશન છે, ઝાડવા વાવેલા છે મસ્ત। જય માતાજી, જય દ્વારકાધીશ। જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।